ટેટ પાસ ઉમેદવારોની કાયમી ભરતીની માંગ ઉઠી છે। આવનારી ભરતીમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માંગ ઉઠી છે। ટેટ અને ટાટ 1ની પરીક્ષા નિયમિત લેવા માટે માંગ કરાઈ છે। શિક્ષક ભરતીનું સંપૂર્ણ આયોજન જાહેર કરવા રજૂઆત કરાઈ છે। 11,000 વિદ્યા સહાયકોની ભરતી પૂર્ણ કરવા માંગ ઉઠી છે। ભરતી પ્રક્રિયા માટે સમયપત્રક જાહેર કરવાની પણ માંગ છે। ટેટ પાસ ઉમેદવારોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે। ગુજરાતના શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષકોના હિતમાં ગુજરાતની અંદર શિક્ષણની ગુણવત્તાના હિતમાં શિક્ષકોની ભરતી કાયમી થાય અને સત્વરે થાય એ જ માંગણી છે। કારણ કે શિક્ષક કાયમી જ શોભે, એટલે કાયમી શિક્ષકની ભરતી સત્વરે થાય એવી માંગણી સાથે ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારો આવ્યા છે। અને ભવિષ્યમાં જે ટાટ પરીક્ષા થાય છે એના પછી પણ શિક્ષણ સહાયકની ભરતી સત્વરે થાય। સરકારે જે 10 વર્ષનું કેલેન્ડર જાહેર કર્યું છે એ કેલેન્ડર અનુસાર ભરતી થાય એ જ અમારી માંગણી છે। અમારા દરેક ઉમેદવાર વતી ટેટ 1 પાસ ઉમેદવાર વતી આજે અમે સરકારશ્રીને અને લાગતા વળગતા અધિકારીઓને અમે આવેદન આપવા આવ્યા છીએ કે જે અમારી ભરતી જાહેર કરીને ફોર્મ ભરાયા છે એની હજુ સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, તો સત્વરે અમારી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને જલ્દી પૂરી કરવામાં